કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ખાતે વેપારી આશિષ બાકોલિયા ઉપર થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ કર્યો છે। પોલીસે છત્તીસગઢથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફિજીમાં રહેતા ઉદ્યોગપતિ જય દયાલે વેપારી આશિષ બાકોલિયાની હત્યા કરાવવા માટે આરોપી વિક્રમ પ્રતાપ ગોપીચંદ્ર સિંહને ભારત મોકલ્યો હતો। વિક્રમે પોતાના સાથી ગુરજીત ઉર્ફે ગુરમીત ઉર્ફે બંટી ગુરુદયાલસિંહ ભટ્ટીને સાથે રાખી અનેક વખત વડોદરા આવી વેપારીની રેકી કરી હતી। 26 જૂને વાઘોડિયા ચોકડી પાસે ફાયરિંગ કરી તેઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંનેને દુર્ગ છત્તીસગઢથી ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી પિસ્તોલ, મેગેઝીન અને કારતૂસ પણ કબજે કરાયા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। पर ये पहला ये पकड़ाई गया है અને અત્યારે એ લોકોને અમે અરેસ્ટ કરીને હવે રિમાન્ડના પ્રોસિજર અને આગળ જેટલા પણ ડાઉટ્સ આપના છે એ બધા ડાઉટને આપણે ક્લિયર કરવાના છે અને જે કાંઈ મિસિંગ લિંક્સ છે એ પૂરા કરવાના દરેક મેં આપને વાત કરી દરેક પાસાઓની તપાસ કરવામાં આવશે। સર, વિક્રમના વાઇફના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે પેલા દયાલ દ્વારા, તો વિક્રમની વાઇફને બી આમાં ગુનામાં લેવામાં આવશે? અત્યારે પ્રાથમિક એ ખબર પડી છે કે વિક્રમની વાઇફના ટોટલ અકાઉન્ટ ઓપરેશન વિક્રમ જ કરતો। આ સમગ્ર કામગીરી 26 તારીખ પછી જે પોલીસે રાત દિન જોયા વગર જે સુંદર કામગીરી કરી છે એના માટે હું વડોદરા ગ્રામ્યના એસપી સુશીલ અગ્રવાલને ખરેખર અભિનંદન આપું છું। એમની એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને વરનામા પોલીસે રાત દિન જે મહેનત કરી અને નાના નાના લિંકને ભેગા કરીને અને એક લોજિકલ કન્ક્લુઝન સુધી પહોંચાડ્યા છે અને એટલી સુંદર સરસ કામગીરી કરી છે એના હું તમામ બિરદાવું છું। આગળ દાખલ છે આશિષને કંઈક ફ્રોડ કરી એવા પણ ગુનાઓ એવી હકીકત પ્રાથમિક દૃષ્ટિકોણથી કે એમના પેલા છેતરપિંડીનો ગુનો કેજીની અંદર દાખલ છે, બટ અત્યારે અમે એની ખાતરી કરાવ્યા પછી આપણે કેટલાનો છેતરપિંડીનો ત્યાં આગળ ગુનો છે એ બધી ખાતરી કર્યા પછી અમને આપણે હા પૂરેપૂરું આ મર્ડરનો ઈરાદો હતો। જો વિક્ટિમ છે એના રાઈટ શોલ્ડરની અંદરથી આ બુલેટ અંદર એન્ટર કરી હતી અને એના ફેફસાની અંદર 3 દિવસ પછી આ બુલેટ જો છે બહાર કાઢવામાં આવી હતી। તો વિક્ટિમ જો છે તે ખરેખર એમના મર્ડરના ઈરાદાથી આ બધું કૃત્ય પ્લાન કરવામાં સિંગલ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા। અત્યાર સુધી કેટલાની સુપારી આપવામાં આવી હતી એ કમિટમેન્ટ હેઠળ પૂછપરછ ચાલુ છે। અત્યાર સુધી અમે લોકો 2,72,000 જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટુકડે કરીને મુખ્ય આરોપી વિક્રમની બેંક એકાઉન્ટમાં ગયા છે એવી રીતેની હકીકત પોલીસ આ લોકો જો છે એક ગેરકાયદેસર ઇલીગલ પિસ્ટલ દ્વારા મેગઝીન સાથેની પિસ્ટલ દ્વારા આ ફાયર કરવામાં આવ્યું હતું અને સિંગલ શોટ ફાયર જો છે એ મૂવિંગ કારની અંદર એક મૂવિંગ મોટરસાઇકલ ઉપરથી પાછળ બેસેલા આરોપી દ્વારા ફાયર देसी बना। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें